આપણે વાલી તરીકે એક વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડે કે જે બાળક આપણું મેરિટમાં લઈ આવે. આપણે ખૂબ આટલું એજ્યુકેશન પ્રાપ્ત કરીને એને પોતાની સમજદારી કેટલીને મેરિટ પ્રાપ્ત કર્યો. તો એ મેરિટ અને જ્ઞાનનો ઉપયોગ આપણી વ્યવસાય તરફ કેમ નિવાડીએ, નાના મોટા ધંધા તરફ કેમ નિવાડીએ? આપણા વિસ્તારમાં આપણો ધંધો, આપણી રોજગારી, આપણા પૈસા, આપણી પરંપરાગત સંસ્કૃતિઓ, આપણે વાલની સાહિત્યથી મંડીને તમામ વસ્તુઓ અને જે આર્ટ આપણા ઉપર ઉભેલો છે અને આપણને આવડે છે, એ આર્ટને આપણે સ્ટેજ આપણે ખાલી કરીએ. દરેકને નમ્ર વિનંતી છે. આજના આ કાર્યક્રમમાં એમનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમને આપણે આગળ લઈ જવા માંગીએ છીએ એટલે સ્વયંસેવકો જે છે આપણા, એમને ખાસ વિનંતી કે એમના બેસવા માટેની જગ્યા અનુકૂળતા તેઓ કરી આપશે. કારણ કે આપણા આખા વિસ્તારમાં આદિવાસી સમુદાયને લગતો કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણે કોઈને સ્ટેજ પર બેસાડતા નથી. ભલે ધારાસભ્ય આવે, એમણે પણ આપણા લોકો સાથે
બેસવાનું છે તો જ એ સાચા પ્રતિનિધિ છે. આ જે સ્ટેજ છે એ આપણા વચ્ચેનું અંતર વધારે